અને હવે વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદમાં એરપોર્ટ રોડ પર પૂર્વ સૈનિકોનું ચક્કાજામ। ગાંધીનગરમાં માજી સૈનિકોની અટકાયત કરાતા વિરોધ। માજી સૈનિકોને મુક્ત કરવા માંગ ઉઠાવી છે। એરપોર્ટ રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો। પોલીસ ભરતીમાં અનામત મુદ્દે માજી સૈનિકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે એરપોર્ટ પર અત્યારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયેલા છે। માજી સૈનિકો કે જે અત્યારે લડી લેવાના મૂડમાં છે, પોલીસ ભરતીમાં અનામતને લઈને એ લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક જામના સ્થિતિ પણ ત્યાં સર્જાઈ હોય તે પ્રકારના પણ અત્યારે અહેવાલ સામે આવ્યા છે। પોલીસ ભરતીમાં અનામત મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। માજી સૈનિકો એરપોર્ટ રોડ પર મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। અનામતના મુદ્દે માજી સૈનિકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે માજી સૈનિકોને મુક્ત કરવા માટેની માંગ ઉઠી છે। તો ગાંધીનગરમાં વિરોધ કરતા હતા તે સમયે કેટલાક માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી। તે સૈનિકોને મુક્ત કરવામાં આવે અને અનામતને મુદ્દે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે। આપણી સાથે સપના જોડાયેલા છે, સીધા ત્યાંથી સપના, માજી સૈનિકો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમની અટકાયત કરવામાં આવી, એ લોકોને મુક્ત કરવામાં આવે અને અનામતના મુદ્દે અત્યારે ત્યાં વિરોધ કરી રહ્યા છે। ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાયા છે, શું છે ત્યાંની સ્થિતિ? બિલકુલ સોનમ, અત્યારે હું એરપોર્ટ સર્કલે ઉપસ્થિત છું અને અહીં હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે માજી સૈનિકો છે તેમને પોલીસ કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહી છે, કારણ કે તેમણે એરપોર્ટ જતો જે રોડ છે, આખો જે સર્કલથી તરફ તમામ દિશાઓમાં જતો જે રોડ છે તે અત્યારે વાહન પરિવહન માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે એક તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ તમામ જે એક્સ જે આર્મી મેન છે તેઓ અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જોકે પોલીસ તેમને સમજાવવાનો જે પ્રયત્ન છે એ કરી રહી છે। તેમની અલગ અલગ માંગણીઓ છે, જેમાંથી જે લોકોની અટકાયત કરવામાં આવી છે એમને માફી, એમને બહાર એમને મુક્ત કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। લોકો સાથે વાતચીત કરીશું, કયા પ્રકારની માંગણી? ઓય બોલો, આવી જાઓ ભાઈ। 10% અનામતની માંગ હતી અમારી। અમે 20 દિવસથી અહીંયા બેઠા હતા, છતાં પણ સરકાર સાંભળતી નથી। હર્ષ સંઘવી સાહેબને વાત કરી, સીએમ સાહેબને બી વાત કરી, છતાં પણ આ લોકોએ સાંભળ્યું નહીં, એટલે અમે ઉગ્ર આંદોલન કર્યું છે। આજે અમારા માજી સૈનિક સંગઠનના પ્રમુખ સાહેબને ડિટેન કર્યા હતા, એટલે અમે અહીંયા રસ્તા રોકોનું આંદોલન કર્યું છે। અમારે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવાનું હતું, છતાં તેઓ જવા ના દીધા, એટલે અહીંયા અત્યારે બેઠા છીએ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રસ્તો ખોલવામાં આવશે નહીં। ભારત માતા કી જય। કેટલા સૈનિકો છે કે જે આવી રીતે રસ્તા ઉપર ઉતર્યા છે? અહીંયા છે 2000 જેવા, અને બીજા બાજુમાં બધા ડિટેન કરેલા છે, અને એ બધા ભેગા થશે ત્યારે ઉગ્ર આંદોલન થશે। જ્યાં સુધી અમારી માંગે પૂરી નહીં થાય ત્યાં સુધી છોડવામાં આવશે નહીં। બિલકુલ સોનમ, જે આખો સર્કલના જે રસ્તા છે તે અત્યારે બ્લોક કરી દેવામાં આવ્યા છે, અને બીજી તરફ પોલીસ સાથે પણ એક આર્મી મેન ઘર્ષણ થતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે તેમની માંગણી છે કે જ્યાં સુધી તેમણે અગાઉ જે રજૂઆત કરી છે એ રજૂઆતો પૂરી ન કરવામાં આવે ત્યાં સુધી આજે એરપોર્ટ સર્કલનું જે રોડ છે નહીં કરે, અને એના કારણે આસપાસના જે ટ્રાફિકો કે જેઓ વાહનો છે એ અત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે। અને બીજી તરફ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે પોલીસ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। મહત્વની વાત એ છે કે એરપોર્ટ સર્કલ ઉપર એક્સ આર્મી મેને બેરિકેડ લગાવ્યા છે, અને બેરિકેડ લગાવવાના કારણે જે રસ્તો છે એ જામ થઈ ગયો છે, અને હાલ એક તરફથી એરપોર્ટ અમદાવાદ તરફ જતો જે રસ્તો છે ત્યાં કોઈની અવરજવર કરવી શક્ય નથી। આપ જોઈ શકો છો બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને આ બેરિકેડના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે લગભગ 1 થી 2 કિલોમીટર લાંબો ટ્રાફિક અહીં જામ થઈ ગયો છે, અને લોકોને એક તરફ મુશ્કેલી થઈ રહી છે, બીજી તરફ એક્સ આર્મી મેનનું રટણ એવું છે કે જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ જે વિરોધ છે એ યથાવત રાખશે, અને અહીંથી તેઓ જગ્યા નહીં છોડે, અને જ્યાં સુધી તેઓ અહીંથી નહીં હટે ત્યાં સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ બની રહેશે। સોનલ જી સપના, આભાર તમામ વિગતો આપવા માટે। અમદાવાદના એરપોર્ટ પરના દ્રશ્યો છે, એરપોર્ટ રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં માજી સૈનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમની અનામતને લઈને માંગ છે। બીજી બાજુ ગાંધીનગરમાં જ્યારે માજી સૈનિકો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમના પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી, તેમને વહેલી તકે છોડવામાં આવે તે પ્રકારની તેમની માંગ છે। વહેલામાં વહેલી તકે ટ્રાફિક પોલીસ દ્વારા અને પોલીસ દ્વારા આ રસ્તો ક્લિયર કરાવવામાં આવે એવી વાહન ચાલકો અત્યારે ત્યાંની સ્થિતિ પરથી લાગી રહ્યું છે।